વિદ્યાર્થી મિત્રો, અગાઉના 3 લેક્ચર્સની અંદર આપણે પ્લેઇંગ વિથ ફાયરમાં ઘણી બધી ચર્ચા કરી ચૂક્યા છે અને સાથે સાથે એમાં આવતી શોર્ટ નોટ તૈયાર કરવા માટે પણ સૂચના આપેલી છે. આમ છતાંય આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે ફરી એકવાર સજ પુનરાવર્તન સ્વરૂપે જોઈ લઈએ તો પાયરોટેકનિક વર્ડ્સ ફાયર અને ટેકનિક નામના ગ્રીક વર્ડથી બનેલો હતો અને મિનિંગ કર્યો હતો ફાયર મતલબ ફાયર અને ટેકનિક મતલબ આર્ટ કર્યો હતો. પાયરોટેકનિક ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયરવર્ક, આ માત્ર ફાયરવર્ક એટલે કે દારૂખાના પૂરતું સીમિત નથી, બટ ઓલ્સો હોલ રેન્જ ઓફ ડિવાઇસ. સમગ્ર જે ડિવાઇસ આ પ્રકારની જે રચનાઓ છે, સાધનો છે, એની એક વિશાળ શ્રેણીમાં વસ્તુ રહેલી છે કે જે વસ્તુ આ સિમિલર મટીરિયલ અને પ્રિન્સિપલ ઉપર ચાલતી હોય કે આ જ મટીરિયલનો ઉપયોગ કરી અને આના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો અનુસાર ચાલતી હોય એવી વિશાળ શ્રેણી સાથે જોડાયેલું છે. એટલે કે આપણા ઘરમાં વપરાતી સેફ્ટી મેચિસથી શરૂ કરી અને રોકેટ બૂસ્ટર જે સ્પેસ શટલ માટે ઉપયોગમાં લેવાય છે ત્યાં સુધીની વિશાળ શ્રેણીમાં વસ્તુનો ઉપયોગ થાય છે. જો બેઝિક મટીરિયલની ચર્ચા કરવી હોય તો આપણે બ્લેક પાવડરની વાત કરી હતી ને એવું કહેવાય છે કે બ્લેક પાવડરના જે કંઈ પાયરોટેકનિક્સ જે ટેકનિક છે એના પાયોનિયર તરીકે આપણે ચાઇનીઝ લોકોને લીધા હતા. તો એવું પણ કહેવાય છે કે બ્લેક પાવડર પણ એ લોકો દ્વારા જ આ શોધવામાં આવેલો છે. રોઝર બેકન નામના વ્યક્તિએ આ બ્લેક પાવડર કઈ રીતે બને છે એની જે ફોર્મ્યુલા છે એને રિવીલ કરી હતી, પણ એણે સાથે સાથે એ પણ વસ્તુ કરી હતી કે એણે આ પદાર્થને ડેન્જર સબસ્ટન્સ તરીકે ઓળખાવ્યો હતો. એટલે કે એણે આ પાવડરની જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલાને એણે કોડેડ લેંગ્વેજમાં એટલે કે સાંકેતિક ભાષામાં રજૂ કરી હતી. બ્લેક પાવડર શાનાથી બનેલું છે એની ચર્ચામાં જોઈએ તો ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર. એનું જે પ્રપોર્શન છે એનું પ્રમાણ છે 75, 15 અને 10ના પ્રમાણમાં લેવામાં આવે છે. જ્યારે ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, ટાઇટેનિયમ જેવાની થઈ ત્યારે આ વસ્તુના એટલે કે ફાયરવર્કના જે કંઈ છે એમાં ઇમિટેટિંગ થયું અને આ ત્રણેય ધાતુઓ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ વગેરે ઊંચા તાપમાને પ્રકાશ ઇમિટેટ કરે છે એટલે કે પ્રોડક્ટ કરે છે અને એનો ઉપયોગ આ ફાયરવર્કની અંદર થવામાં આવ્યો અને એ ઉપયોગ દ્વારા ઇન્કાર્ડેસન્ટ અને લ્યુમિનેસન્સ લાઇટની વ્યવસ્થાઓ મતલબ વિચારવામાં આવી. ઇન્કાર્ડેસન્ટ લાઇટમાં આપણે એવું કીધું હતું કે વેન હીટ ઇઝ એપ્લાઇડ ટુ ફ્યુઅલ ઇટ બર્ન્સ એટ હાઈ લેવલ. જ્યારે એને હીટ પૂરી પાડવામાં આવે તે સળગે છે અને પછી જે હીટ કોઝ છે એ સબસ્ટન્સમાંથી અને હોટ એન્ડ ગ્લો બને છે, ગરમ અને પ્રકાશિત બને છે અને એ ઇન્ફ્રારેડ, રેડ, ઓરેન્જ, યલો, વ્હાઇટ વગેરે પ્રકારના કલરની લાઇટ ઉત્પન્ન કરે છે. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે આપણું ચાઇનામાંથી જે આપણે ફાયરવર્ક વગેરે ઇમ્પોર્ટ કરતા હતા એ બંધ કરવામાં આવ્યું તો શિવાકાશની અંદર જે સેફ્ટી મેચિસના કારખાના હતા, ફેક્ટરીઝ હતી, એમણે આ ફાયરવર્ક વગેરેનું પ્રોડક્શન શરૂ કર્યું. ઘણા બધા નાના નાના સ્મોલ યુનિટ્સની અંદર શરૂઆત થઈ હતી અને એ જ્યારે શરૂઆત કરવામાં આવી ત્યારે બે એક વસ્તુ અત્યારે પણ આપણા ધ્યાન ઉપર આવે છે કે યુનિટો ઘણા બધા છે પણ એના જે સેફ્ટી મેજર્સ છે, કારણ કે અગાઉ પણ આપણે શીખેલા છીએ કે આ ફાયરવર્ક એ ડીલ વિથ ફાયર છે એટલે કે એનો અગ્નિ સાથે સંબંધ છે એટલે સેફ્ટી મેજર્સ જળવાવા જોઈએ, પણ સંપૂર્ણપણે ત્યાં સેફ્ટી મેજર્સ પૂરેપૂરા જળવાતા નથી. એના કારણે ત્યાં એક્સિડન્ટ્સ પણ જોવા મળે છે અને આ ડેન્જરસ પોઈન્ટને ધ્યાનમાં રાખી આપણે પણ ઘરમાં કે કોઈ પ્રસંગોપાત જ્યારે આને ઉપયોગ કરતા હોય ત્યારે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ કે લોંગ લૂઝ નાયલોન ક્લોથ્સ ન પહેરવા જોઈએ, બાળકોને આ વસ્તુ આપતા કોઈ વડીલ એની સાથે રહે અથવા તો બને ત્યાં સુધી ન આપીએ એ હિતાવહ છે. સાથે આ જે ફાયરવર્ક જેવી વસ્તુઓ છે એને ક્યાં રાખવી જોઈએ તો એની ચર્ચા પણ અગાઉ કરી ચૂક્યા છે કે આપણે કુલ એન્ડ ડ્રાય પ્લેસમાં રાખવી જોઈએ, જ્યાં ગેસ સિલિન્ડર કે અન્ય કોઈ હીટ આપે એવા પદાર્થો હોય એવી વસ્તુઓ જ્યાં હોય ત્યાં પણ ન રાખવું જોઈએ. આ બધી ચર્ચા આપણે કરી ચૂક્યા છે. હવે અગાઉ આપણે જ્યારે વોકેબ એક્સરસાઇઝ શીખી ગયા છે અને એની V1 થી V8 સુધીની એક્સરસાઇઝનું કામ તમને V9 સુધીનું કામ આપણે સોંપી ચૂક્યા છે. તો હવે કોમ્પ્રિહેન્શન એક્સરસાઇઝના તરફ આપણે વધી રહ્યા છે. પેજ નંબર 60 ઉપર આપણે જોવાનું છે, ત્યાં આપણને કોમ્પ્રિહેન્શન એક્સરસાઇઝ આપેલી છે. તમારે બધા જ પાઠોની એક્સરસાઇઝો ક્રમિક લખતા જવાનું છે અને સાથે સાથે એક્સરસાઇઝ વોટ્સઅપમાં સબમિટ પણ કરતા જવાનું છે. જોઈએ હવે આપણને C1 એક્સરસાઇઝમાં શું આપ્યું છે. ટીક માર્ક ધ કરેક્ટ ઓપ્શન. તમારે સાચો ઓપ્શન ટીક માર્ક કરવાનો છે, સિલેક્ટ કરવાનો છે. આપણે જ્યારે એક્સરસાઇઝ લખશું ત્યારે ટીક માર્કના બદલે સાચો જવાબ લખી દઈશું સીધો જ. ક્વેશ્ચન નંબર 1 છે, વોટ ડુ ધ ફાયરવર્ક રિલીઝ. ફાયરવર્ક જ્યારે ઉપયોગમાં લેવામાં આવે છે તો શું રિલીઝ થાય છે? શાવર ઓફ કલર, એક્સાઇટમેન્ટ, લાઉડ એક્સપ્લોઝન, સાઉન્ડ એન્ડ લાઇટ. તો આપણે જોઈએ છીએ કે ફાયરવર્ક જ્યારે
ઉપયોગમાં લેવામાં આવ્યું હોય એનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એ સાઉન્ડ અને લાઇટને પ્રોડ્યુસ કરે છે. એટલે કે આપણને અહીંયા આન્સરમાં મળશે સાઉન્ડ એન્ડ લાઇટ. સેકન્ડ ક્વેશ્ચન છે વોટ ઇઝ અ ગન પાવડર અ મિક્સચર ઓફ. આ ગન પાવડર શાનું મિશ્રણ છે? તો અગાઉ પણ આપણે અહીંયા કહ્યું છે કે ગન પાવડરને આપણે બ્લેક પાવડર કહીએ છીએ. બંને વન એન્ડ સેમ વસ્તુ છે. તો આ ગન પાવડર એ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફરનું મિશ્રણ છે, મિક્સિંગ છે. થર્ડ ક્વેશ્ચનમાં આપણને આવું કંઈક આપ્યું છે ફાયરવર્ક્સ વેર ઇમ્પોર્ટેડ ટુ અવર કન્ટ્રી ફ્રોમ. ફાયરવર્ક આપણા દેશમાં કયા દેશમાંથી મંગાવવામાં આવતું હતું, ઇમ્પોર્ટ કરવામાં આવતું હતું? નેચરલી આપણે પાઠમાં ભણી ચૂક્યા છે કે આપણે પહેલાં ચાઇનાથી એક્સપોર્ટ કરતા હતા, ઇમ્પોર્ટ કરતા હતા, સોરી. રોઝર બેકન વોઝ બ્લેન્ક્સ એન્ડ હી બિલોંગ ટુ. રોઝર બેકન કોણ હતા અને કયા દેશ સાથે એ જોડાયા અથવા કયા દેશના વતની હતા? તો આપણે જાણીએ છીએ કે રોઝર બેકન વોઝ અ પ્રિસ્ટ, હી વોઝ અ સેન્ટ. હી વોઝ અ પ્રિસ્ટ, હી વોઝ અ સેન્ટ. આપણને અહીંયા ઓપ્શનની અંદર પ્રિસ્ટ આપ્યું છે, આપણે સેન્ટવાળું વાક્ય સિલેક્ટ કરતા નથી. હી બિલોંગ ટુ ઇંગ્લેન્ડ, અને એ ઇંગ્લેન્ડના હતા. ક્વેશ્ચન 5માં હાઉ ડુ વી ફીલ વેન વી સી ક્રેકર્સ એક્સપ્લોડિંગ ઇન ધ સ્કાય. જ્યારે આકાશમાં ક્રેકર્સ જાય છે, ફૂટે છે, તો આપણને કેવી ફિલિંગ થાય છે? ફિયર ઓફ ફાયર, આપણને આગની બીક લાગે છે, આશ્ચર્ય થાય છે, રોમાંચ એટલે કે થ્રિલ થાય છે, કે રિસ્પેક્ટ ફોર સાયન્સ, વિજ્ઞાન તરફ અહોભાવ જાગે છે? આપણને આ વખતે થ્રિલ થાય છે એવું આપણે સ્વીકારીએ છીએ. વેન ધ ફાયરવર્ક ઇઝ હીટેડ ઇટ બર્ન્સ યુઝિંગ. જ્યારે ફાયરવર્કને ગરમી આપવામાં આવે તો શાનો ઉપયોગ કરીને સળગે છે? કાર્બન ડાયોક્સાઇડ ઓપ્શનમાં આપ્યું છે, આપણને ઓક્સિજન આપ્યું છે, નાઇટ્રોજન ને હિલિયમ આપ્યું છે. તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુને સળગવા માટે ઓક્સિજનની જરૂર પડે છે, તો અહીંયા ઓક્સિજનનો ઉપયોગ થશે એમાં. ધ આર્ટ ઓફ ફાયરવર્ક ઇઝ ટોટ ઓનલી ટુ. આર્ટ ઓફ ફાયરવર્ક, આ ફાયરવર્કને કેવી રીતે સળગાવવું એ કલા કેટલા લોકોને શીખવાડવામાં આવે છે? ટ્રેન્ડ વર્કર્સ, તાલીમ પામેલા કામદારોને, સાયન્ટિસ્ટોને, સાધુઓને એટલે કે મંક્સને, અને રિલાયબલ પર્સન્સ. તો અહીંયા આપણે એવું જવાબ સિલેક્ટ કરી શકીએ કે આપણે આ વસ્તુ રિલાયબલ પર્સનને શીખવાડવી જોઈએ, કે જેની ઉપર આપણે વિશ્વાસ મૂકી શકતા હોય, રિલાય કરી શકતા હોય, ભરોસો મૂકી શકતા હોય એવા વ્યક્તિઓને શીખવાડવી જોઈએ. કોમ્પ્રિહેન્શન 2 એક્સરસાઇઝમાં ટીક માર્ક ટ્રુ ઓર ફોલ્સ આપણને આપેલું છે. પાઠના આધારે આ વાક્ય ટ્રુ છે કે ફોલ્સ એ આપણે લખવાનું થાય છે. જો કે ફોલ્સ વાક્યને તમે સુધારીને લખવાનો પ્રયાસ કરશો તો તમને કોમ્પ્રિહેન્શનમાં વધારે મજા આવશે. ધ જાપાનીઝ વેર ધ ફર્સ્ટ પીપલ ટુ ઇન્વેન્ટ ફાયરવર્ક્સ. જાપાનના લોકો ફાયરવર્ક ઇન્વેન્ટ કરવાવાળા પ્રથમ વ્યક્તિઓ હતા. આપણે જોયું કે પાઠની અંદર જાપાનીઝની, ચાઇનીઝની વાત થયેલી છે, તો તમે એ પ્રમાણે સુધારો કરી શકો. આ વાક્ય ફોલ્સ છે. એન ઓસ્ટ્રેલિયન મંક રિવીલ્ડ ધ સિક્રેટ ઓફ ફાયરવર્ક્સ. અહીંયા ઓસ્ટ્રેલિયન મંક શબ્દ આપ્યો છે. આપણે જોયું કે પાઠમાં ઇંગ્લિશ મંક શબ્દ છે કે ઇંગ્લેન્ડનો છે, તો એ પ્રમાણે આ વાક્ય પણ ખોટું થશે. તમે સુધારીને પણ વાક્ય લખી શકો છો. ધ એન્શિયન્ટ ટેક્સ્ટ ડિસ્ક્રાઇબિંગ ફાયરવર્ક્સ ઇન શુક્રાંતિ. શુક્રાંતિની જે ટેક્સ્ટ છે એ ટેક્સ્ટની અંદર આ ફાયરવર્કનો ઉલ્લેખ થયેલો છે. આ વાત સાચી છે. આપણે પાઠમાં બે વસ્તુ ભણ્યા છે કે શુક્રાંતિએ પોતાના શુક્રાંતિ ગ્રંથની અંદર આ વસ્તુની વાત થયેલી છે. શિવાકાશી ઇઝ ધ મેજર પ્રોડ્યુસર ઓફ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા. ભારતની અંદર શિવાકાશી એ મેજર પ્રોડ્યુસર છે, એટલે કે ઉત્પાદન કરતા છે. સાચું છે, ત્યાં સૌથી વધારે ઉત્પાદન થઈ રહ્યું છે. ઓન ગેટિંગ અ બર્ન ડ્યુ ટુ ફાયરવર્ક્સ. જો ફાયરવર્કના કારણે દાઝી જવામાં આવે, યુ શુડ ફર્સ્ટ એપ્લાય ઓઇલ ઓન ઇટ. તો સૌ પ્રથમ તમારે એની ઉપર તેલ, ઓઇલ લગાડવું જોઈએ. આ વાક્ય સાચું છે? સોરી, આ વાક્ય નથી સાચું. આપણે બને ત્યાં સુધી પહેલાં તો પ્રિકોશન્સ તરીકે ડૉક્ટરની પાસે જવું હિતાવ છે, અથવા તો અંડર વોટર પાણીનો પ્રવાહ પડતો હોય ત્યાં હાથ જો પ્રમાણ ઓછું હોય તો રાખી શકીએ આપણે. એના પછીનું વાક્ય આપણને આપ્યું છે ઇન્કાર્ડેસન્ટ લાઇટ ઇઝ પ્રોડ્યુસ્ડ બાય હીટિંગ એન ઓબ્જેક્ટ ટીલ ઇટ ગ્લોઝ. ઇન્કાર્ડેસન્ટ્સ જ્યારે કોઈ પદાર્થને ગરમી આપવામાં અને પ્રકાશ ઉઠે ત્યાં સુધી ચાલુ રાખવામાં આવે તો સાચું છે વાક્ય આપણને, કારણ કે આપણે એ વસ્તુ શીખેલા છે. ઇન્કાર્ડેસન્ટ લાઇટ હીટ પ્રોડ્યુસ જ્યારે પ્રોવાઈડ કરવામાં આવે છે ત્યારે વસ્તુ થાય છે. ધ ફોર્મ્યુલા ઓફ ગન પાવડર ઇઝ પરફેક્ટ, નીડ નોટ ટુ બી ચેન્જ. આપણે પાઠમાં અગાઉ પણ ભણી ચૂક્યા છે કે ગન પાવડર, બ્લેક પાવડરની જે ફોર્મ્યુલા છે વર્ષોથી એના એ જ છે, એમાં કોઈ ચેન્જની જરૂર નથી પડી, કારણ કે એ પરફેક્ટ છે, મતલબ ટ્રુ છે વાક્ય. ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. હાઉસહોલ્ડ મેચને આપણે સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ કહેલું જ છે. કેમ કહ્યું છે એનો જવાબ આપણે કોમ્પ્રિહેન્શન એક્સરસાઇઝમાં આગળ પણ લઈ રહ્યા છે, કારણ કે હીટ ને બધા જે કંઈ પાયરોટેકનિક ડિવાઇસના જે કંઈ કેરેક્ટરિસ્ટિક છે બધા જ એમાં જોવા મળે છે, એટલે કે વાક્ય ટ્રુ છે. ધ ગ્રેટર ડેન્જર ઓફ પાયરોટેકનિક ઇઝ સાઉન્ડ. પાયરોટેકનિક
નો જે સૌથી મહત્ત્વનો સૌથી વધારે ડેન્જરસ પોઈન્ટ હોય, ખતરનાક પોઈન્ટ હોય તો એ અવાજ છે. વાત ખોટી છે. એ ફાયર છે. ડેન્જરસ આગના કારણે વધારે છે, સાઉન્ડ એકલો નથી. વન મસ્ટ લાઇટ અ ફાયર વિયરિંગ લૂઝ નાયલોન ક્લોથીસ. જ્યારે તમે ફાયર વર્ક સળગાવતા હો, ઉપયોગ કરતા હોય ત્યારે લૂઝ નાયલોન જેવા ક્લોથ્સ પહેરવા જોઈએ. આપણે હમણાં જ ચર્ચામાં કહી ચૂક્યા છે કે આવા કપડાં આપણે અલાઉડ નથી, આવા ન પહેરવા જોઈએ. C3 exercise. Find out the sentences from the read that have nearly the same meaning as this. તમારે આ એક્સરસાઇઝ સેલ્ફમાં કરવાની છે કે તમને આપેલા વાક્યોને રિલેટેડ સેમ એવા જ મિનિંગવાળું જે વાક્ય હોય એ વાક્ય પાઠમાંથી શોધીને લખવાનું છે. એટલે આ એક્સરસાઇઝ તમે એ માટે પાઠને પણ રીડ કરો અને સાથે એક્સરસાઇઝના વાક્યોને શોધવાનો પ્રયાસ કરો. C4 એક્સરસાઇઝમાં આપણે કેટલાક ક્વેશ્ચન આન્સર મતલબ ક્વેશ્ચન્સ પૂછેલા છે. આના જવાબ આપણે ઓરલી પણ આપી શકીએ એમ છે અને વિથ ધ હેલ્પ, કારણ કે પરીક્ષાની જે પદ્ધતિ છે એમાં આપણે પેરેગ્રાફ આપી અને નીચે પ્રશ્નો પૂછવામાં આવે છે, તો પેરેગ્રાફની મદદથી પણ તમે એના આન્સર શોધી શકો છો. જોઈએ આપણો પહેલો ક્વેશ્ચન શું છે. વોટ ડઝ ધ વર્ડ પાયર મીન? અગાઉ પણ આપણે કહી ચૂક્યા કે પાયર મીન ફાયર. ધ વર્ડ પાયર મીન્સ ફાયર. આ રીતનો આપણો આન્સર થશે. સેકન્ડ ક્વેશ્ચન આપણે પૂછ્યો છે, વાય ઇઝ ધ હાઉસહોલ્ડ મેચ કન્સિડર્ડ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ? હાઉસહોલ્ડ મેચને સ્પેશિયલ ડિવાઇસ, પાયરોટેકનિક ડિવાઇસ શું કામ કહ્યું છે? તો બધા જ પ્રકારના જે પાયરોટેકનિક ડિવાઇસીસ છે કે જેની અંદર જે કંઈ કેરેક્ટરિસ્ટિક છે એ કેરેક્ટરિસ્ટિક આપણને આ સેફ્ટી મેચની અંદર જોવા મળે છે. એઝ ઓલ ધ પાયરોટેકનિક ડિવાઇસ ઓર એઝ ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ, હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ ઓલ આર પ્રેઝન્ટ ઇન ઇટ. કારણ કે આમાં બધી જ વસ્તુ આપણને જોવા મળે છે, એટલા માટે એને સ્પેશિયલ ડિવાઇસ કહીએ છીએ. વાય ડીડ રોઝર બેકન રાઇટ ધ ફોર્મ્યુલા ઓફ પાયરોટેકનિક ઇન અ કોડ લેંગ્વેજ? આપણે હમણાં જ અહીંયા કહ્યું હતું કે આ બ્લેક પાવડરની જે ફોર્મ્યુલા છે રોઝન બેકને રિવીલ કરી હતી, પણ એણે કોડેડ લેંગ્વેજમાં લખી હતી કારણ કે હી કન્સિડર્ડ ઇટ એઝ અ ડેન્જરસ સબસ્ટન્સ. કારણ કે એ એને ડેન્જરસ સબસ્ટન્સ તરીકે ઓળખે છે, એટલે કે ભયંકર વસ્તુ, પદાર્થ તરીકે એ ઓળખતા હતા. ટૂંકમાં માનવજાત માટે એ હિતાવહ, બધાના હાથમાં રહે હિતાવહ નથી એવું એમનું માનવું હતું. વોટ ઇઝ ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર? બેઝિક ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર શું છે? તો બેઝિક ફોર્મ્યુલા એટલે કે બ્લેન્ડ ઓફ બ્લેક પાવડર ઇઝ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર ઇન ધ પ્રપોર્શન ઓફ 75, 15 એન્ડ 10. આ એની બેઝિક ફોર્મ્યુલા છે. વોટ ઇઝ ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક? કોઈ પણ ફાયરવર્ક, કોઈ પણ દારૂખાનું બનાવવામાં આવે તો કયા સિદ્ધાંતને આધારિત છે? તો સિદ્ધાંત સાવ સહેલો જ છે આપણી પાસે. વેન હીટ ઇઝ એપ્લાઇડ ટુ ફ્યુઅલ ઇટ બર્ન્સ એન્ડ ગેટ લાઇટ. જ્યારે કોઈ પણ પદાર્થને હીટ પ્રોવાઈડ કરવામાં આવે તો એ ગ્લો સાથે, હોટ એન્ડ ગ્લોની સાથે ચમકી ઉઠે છે. વાય ડુ ફાયર એક્સિડન્ટ અકર ઇન શિવાકાશી? શિવાકાશીની અંદર ફાયર એક્સિડન્ટ શું કામ થાય છે? આગના અકસ્માતો શું કામ થાય છે? તો આપણે હમણાં જ અહીંયા ચર્ચામાં કહ્યું હતું કે જે સેફ્ટી મેજર્સ છે, આ સેફ્ટી મેજર્સ પૂરતા પ્રમાણમાં ત્યાં ફોલો થતા નથી. હાર્ડલી ફોલો ધ સેફ્ટી મેજર્સ. એટલે કે ત્યાં સેફ્ટી મેજર્સનું જે કંઈ પ્રમાણ જળવાવું જોઈએ એનો ઉલ્લેખ થવો જોઈએ, એનું પાલન થવું જોઈએ, જળવાતું નથી, પાલન થતું નથી. અને ત્યાં ઘણા બધા નાના નાના યુનિટ આવેલા છે, એટલે ક્યારે ને ક્યારેક ત્યાં અકસ્માતો બનતા રહેતા હોય છે. વાય આર ઓનલી અ ફ્યુ રિલાયબલ પર્સન ટોટ ધ આર્ટ ઓફ મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક? ફાયરવર્કની જે આ કલા છે એ કેટલાક રિલાયબલ લોકોને શું કામ શીખવવી જોઈએ? તો આપણે થોડીક વાર પહેલાં જ કહી ચૂક્યા હતા કે આ રોઝર બેકને એ વખતે જ કહ્યું હતું કે બ્લેક પાવડરની સાથે આ જે ફોર્મ્યુલા છે અને જે ફાયરવર્ક બની રહ્યું છે એ ફાયરવર્ક ડીલ વિથ ફાયરની સાથે, આગની સાથે ચાલી રહ્યું છે. એટલે કે એ મુશ્કેલ છે, બીજા લોકોને તકલીફમાં મૂકે એવું છે. એટલે એવા સંજોગોમાં એ દરેક વ્યક્તિના હાથમાં જાય એ શોભનીય નથી, ઇચ્છનીય નથી. ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ્સ ઓર એવરીબડી ધ ફાયરવર્ક્સ. આ ફાયરવર્ક દરેક વ્યક્તિને સમજાવવું, શીખવાડવું એ યોગ્ય જણાતું નથી, સેફ નથી એમ. C4 એક્સરસાઇઝમાં આવા શોર્ટ ક્વેશ્ચન્સ આપણને આપેલા હતા અને એના આપણે આન્સર જોઈ લીધા છે. હવે C5 એક્સરસાઇઝમાં તમારે થોડાક 2 or 3 સેન્ટેન્સ કે લોંગ આન્સર્સ પૂછેલા છે. ક્વેશ્ચન નંબર 1માં જોઈએ તો આપણને ફર્સ્ટ ક્વેશ્ચન આવો છે, મતલબ ક્વેશ્ચન 1 આ પ્રકારનો છે.
વોટ આર ધ પાયરોટેકનિક્સ ઇફેક્ટ ઇન ધ હાઉસહોલ્ડ મેચ ડિવાઇસ હાઉસહોલ્ડ મેચ ડિવાઇસ જે છે આપણું, એટલે કે આપણે જેને સેફ્ટી મેચ પણ કહીએ, એની અંદર કઈ વસ્તુઓ જોવા મળી? તો થોડીક વાર પહેલાં આપણે એક્સરસાઇઝ ફોરમાં જ કહ્યું હતું કે આપણને ત્યાં હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ આ બધી વસ્તુઓ આપણને એમાં જોવા મળી. તો તમારે પેરેગ્રાફની અંદરથી હીટ સાઉન્ડવાળો જે જવાબ છે એ શોધીને તમારે એ લખવાનો થાય છે. ડિસ્ક્રાઇબ ધ ડેવલપમેન્ટ ઓફ બ્લેક પાવડર ઇન ઇન્ડિયા. ભારતની અંદર આ બ્લેક પાવડરનું જે ડેવલપમેન્ટ થયું છે, શોધ મતલબ ભારતમાં એનો ઉપયોગ થયો એ વિશેનો તમારે પેરેગ્રાફ મતલબ વિગત લખવાની હોય તો આપણે પેજ નંબર 55 ઉપર જવું પડશે. અને 55 પેજ ઉપર જુઓ, તમને સેકન્ડ પેરામાં આપ્યું છે, સમ હિસ્ટોરિયન્સ સે ધેટ બ્લેક પાવડર ધ બેઝિક મટીરિયલ યુઝ ઇન ફાયરવર્ક વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા. કેટલાક હિસ્ટોરિયનો કહે છે કે બ્લેક પાવડર જે આના માટે ઇમ્પોર્ટન્ટ સબસ્ટન્સ છે એની શોધ ભારતમાં થઈ હતી. શુક્રાંતિ રિટર્ન મોર દેન 2000 years ago has reference to weapons similar guns and projectile weapons. શુક્રાંતિના ગ્રંથની અંદર પણ આપણને પ્રોજેક્ટાઇલ્સ અને ગન્સનો ઉલ્લેખ જોવા મળે છે. એટલે બ્લેક પાવડરના સંદર્ભમાં આપણે આ વાક્યો ત્યાં લખી શકીએ એમ છે. પેજ નંબર 55 ઉપર પેરેગ્રાફ સેકન્ડમાં છે. સમ હિસ્ટોરિયન્સથી આપણો આન્સર સ્ટાર્ટ થાય છે. એના પછીના પ્રશ્નમાં જોવા જઈએ તો હુ ઇન્ટ્રોડ્યુસ બ્લેક પાવડર ઇન ધ વેસ્ટ, વોટ વોઝ હિઝ ઓપિનિયન અબાઉટ. આ જવાબ હમણાં જ ચર્ચામાં લીધો છે કે રોઝર બેકન, અહીંયા શબ્દ લીધો છે વેસ્ટ. વેસ્ટ એટલે પશ્ચિમ. પશ્ચિમના દેશોમાં આ બ્લેક પાવડર વિશેની જાણ કોણે કરી અથવા તો કોના થકી પશ્ચિમના લોકોને બ્લેક પાવડર વિશેની માહિતી મળી? હુ ઇન્ટ્રોડ્યુસ, તો અહીંયા આપણે હુની જગ્યાએ ફક્ત રોઝર બેકન એન્ડ ઇંગ્લિશમન ઉમેરી દઈએ તો આપણો આન્સર સ્ટાર્ટ થઈ જાય છે. રોઝર બેકન, અ ઇંગ્લિશમન, ઇન્ટ્રોડ્યુસ બ્લેક પાવડર ઇન વેસ્ટ. વોટ વોઝ હિઝ ઓપિનિયન અબાઉટ ઇટ? તો હી કન્સિડર્ડ ઇટ એઝ અ ડેન્જરસ સબસ્ટન્સ. એણે આ પદાર્થને ડેન્જરસ સબસ્ટન્સ ગણાવ્યો છે. સો હી ગેવ ધ ફોર્મ્યુલા ઇન કોડેડ લેંગ્વેજ, એટલે એણે ફોર્મ્યુલાને કોડેડ લેંગ્વેજમાં આપી હતી. હાઉ હેવ લાઇટ્સ એન્ડ કલર ઇફેક્ટ ઇમ્પ્રૂવ? લાઇટ એન્ડ કલર ઇફેક્ટ કઈ રીતે ઇમ્પ્રૂવ થઈ છે? તો શરૂઆતના લેવલમાં આપણે બધી ચર્ચા કર્યા પછી છેલ્લે આપણે અહીંયા ચર્ચામાં કહ્યું હતું કે ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ. જ્યારે આ મેગ્નેશિયમ, ટાઇટેનિયમ અને એલ્યુમિનિયમ વગેરેની શોધ થઈ ત્યારે આ વસ્તુની અંદર એટલે લાઇટ અને કલરના ઇફેક્ટ ત્યાં શરૂ થયા હતા. આપણને ત્યાં પેરેગ્રાફમાં પણ એ વસ્તુ આપેલી છે. ઇન્કાર્ડેસન્ટ લાઇટવાળો એક પેરેગ્રાફ પણ છે આપણને. લાઇટ ઇઝ પ્રોડ્યુસ્ડ વેન સબસ્ટન્સ ઇઝ હીટેડ સો મચ દેટ ઇટ બિગિન્સ ટુ ગ્લો. અહીંથી પણ જવાબ લઈ શકીએ એવા છે. અને ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ વિચ બર્ન્સ એટ હાઈ ટેમ્પરેચર ઇમિટેટિંગ બ્રાઇટ લાઇટ ડ્રામેટિકલી ઇમ્પ્રૂવ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ. આ આન્સર પણ આપણે ત્યાં લખી શકીએ એમ છે. નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણને આવું કંઈક આપેલું છે, હાઉ ઇઝ ઇન્કાર્ડેસન્ટ લાઇટ પ્રોડ્યુસ. હમણાં જ આપણે જવાબ ચોથા જવાબના સાથે પણ મેચ કર્યો હતો, એ જવાબ અહીંયા અલગથી આપીએ તો ઇન્કાર્ડેસન્ટ લાઇટ ઇઝ પ્રોડ્યુસ્ડ વેન સબસ્ટન્સ ઇઝ હીટેડ ટુ મચ ઇટ બિગિન્સ ટુ ગ્લો. જ્યારે સબસ્ટન્સને, પદાર્થને વધારે ગરમી હીટિંગ આપવામાં આવે તો એ સળગે છે, ગ્લો થાય છે. વોટ આર ધ ડેન્જરસ ઓફ પાયરોટેકનિક્સ? પાયરોટેકનિક્સના ડેન્જરસ મતલબ ડેન્જર પોઈન્ટ, જે નુકસાનકારક મુદ્દાઓ કયા કયા છે એના સંદર્ભમાં પણ આપણને ત્યાં પેરેગ્રાફ્સ આપેલા છે અને એ જોઈએ આપણે તો ત્યાં લઈ શકીએ એમ છે. ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક દેટ વી ઇઝ એપ્લાય ટુ ફ્યુઅલ, ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન, હાઉએવર બીકોઝ ફ્યુઅલ પેક્ડ ટાઇટલી ટુ કીપ ધેમ હીટ. આ પેરેગ્રાફમાંથી આપણે આન્સરને લઈ શકીએ છીએ. અને સાથે સાથે આ પણ લઈ શકીએ છીએ કે ધો ધ મિક્સચર ઇઝ સ્ટેબલ, ઇફ ઇટ કુલ એન્ડ ડ્રાય ઇટ કેન કેચ ફાયર, heat is accidentally applied to throw too much friction sum of for spark or impact. આ એના ડેન્જરસ પણ છે કે જો આને ખુલ્લા રાખવામાં આવે, બંને પદાર્થો વચ્ચે ક્યારેક ઘર્ષણ થાય તો એવા સંજોગોમાં પણ ફાયર એક્સિડન્ટ થઈ શકે છે. એટલે કે પેરેગ્રાફ પેજ નંબર 56ના રાઇટ સાઇડના પેરેગ્રાફ નંબર 2માંથી પણ આપણે આન્સરને શોધી શકીએ છીએ. ત્યાં ધો ધ મિક્સરવાળો સેન્ટેન્સ આપણને આપેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણી પાસે છે ડિસ્ક્રાઇબ ફાયરવર્ક પ્રોડક્શન ઇન શિવાકાશી. શિવાકાશીમાં ફાયરવર્કનું જે પ્રોડક્શન થાય છે એને ડિસ્ક્રાઇબ કરવું, એટલે કે શિવાકાશીવાળો જે પેરેગ્રાફ આપણને આપેલો છે પેજ નંબર 56માં સેકન્ડ લાસ્ટ નીચેથી ઉપરના તરફમાં જે ઇન શિવાકાશીવાળો જે પેરેગ્રાફ આપ્યો
ત્યાંથી આપણે આન્સરને ફાઇન્ડ આઉટ કરી શકીએ એમ છે. આપણે પેરેગ્રાફ આવો કંઈક આપેલો છે. ઇન શિવાકાશી fireworks are manufactured in a number of small units. 3 months before the festival is the busiest time for these units. Fireworks are transported to every nook and corner of the country. The working condition of these units are, however, far from satisfactory. અહીંયા શિવાકાશીની સંદર્ભમાં આટલી વિગત આપણને આપેલી છે કે શિવાકાશીની અંદર ઘણા બધા નાના નાના યુનિટની અંદર ફાયરવર્ક તૈયાર કરવામાં આવે છે અને દિવાળી પહેલાંના 3 મહિનામાં અહીંયા સૌથી વધારે પ્રોડક્શન કાર્ય ચાલુ હોય છે. આ ફાયરવર્ક જે તૈયાર થાય છે એને ભારત મતલબ દેશના ખૂણે ખૂણે પહોંચાડવામાં આવે છે, ટ્રાન્સપોર્ટેશન એનું કરવામાં આવે છે. પણ જે વર્કિંગ કન્ડિશન્સ છે અહીંયા યુનિટોની જે હાલત છે ત્યાંની એ બહુ પ્રશંસાને પાત્ર નથી, એટલે કે સેટિસ્ફેક્ટરી નથી, સંતોષકારક નથી. અને ત્યાં બે વસ્તુની પણ વાત થયેલી છે કે ફ્યુ ટેસ્ટિંગ ફેસિલિટીઝ આર ફોર ધ ક્વોલિટી એન્ડ યુનિફોર્મિટી. એકરૂપતા અને એની જે ગુણવત્તા છે એના માટેની જે ટેસ્ટિંગ ફેસિલિટીઝ જોઈએ એ પણ એટલા બધા પૂરતા પ્રમાણમાં નથી. અને હાર્ડલી એની સેફ્ટી મેજર્સ ઇન ફોર્સ, અને ત્યાં સેફ્ટી મેજર્સ પણ ભાગ્યે જ પાલન થતું જોવા મળે છે. આમ તમારી આ એક્સરસાઇઝમાં એટલે કે C5 એક્સરસાઇઝના પ્રશ્નોના આન્સર પણ તમારે લખવાના છે. C6 અગાઉ આપણે જેટલી ચર્ચા કરી ચૂક્યા છે એમાં 2 શોર્ટ નોટ આપણે તૈયાર કરી શકીએ એવા છે. એક પાયરોટેકનિક વિશેની અને બીજી સેફ્ટી પ્રિકોશન્સ. હવે સેફ્ટી પ્રિકોશન્સમાં આપણે ચર્ચામાં કહ્યું છે કે જ્યારે પણ ફાયરવર્કને આપણે ડીલ કરતા હોય તો તમને ત્યાં પોઈન્ટ્સ આપેલા છે. ફાયરવર્ક શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ્ડ એન્ડ લીટ વિથ કેર. આ એક વાક્ય વી શુડ આગળ ઉમેરી દો તો વાક્ય તમારી શોર્ટ નોટ તૈયાર થવાનો પ્રયાસ થશે. આપણે આવું લખી શકીએ, વી શુડ કીપ ઓર સ્ટોર ધ ફાયરવર્ક વિથ કેર એન્ડ લિટલ એન્ડ હેન્ડલ ઇટ. દરેકમાં તમે વી શુડ ઉમેરવાનો પ્રયાસ કરશો તો આ શોર્ટ નોટ પણ તમે તૈયાર કરી શકો. વી શુડ નેવર બી સ્ટોર્ડ ઓર અનપેક્ડ નિયર ફ્લેમ. આપણે એને નેવર બી સ્ટોર્ડમાં ક્યાંક ફ્લેમની પાસે, ગેસ સ્ટવ પાસે વગેરે ન મૂકવું જોઈએ. આવા પોઈન્ટ્સ તમને આપેલા છે. એટલે કે C6 એક્સરસાઇઝમાં તમારે 2 શોર્ટ નોટ લખવાની થાય છે. ત્રીજી ગન પાવડર નામની એક્સરસાઇઝ મતલબ શોર્ટ નોટ પણ આપણને પૂછેલી છે. એટલે કે આ 3માંથી એકાદ તો પરીક્ષામાં મોટા ભાગે પૂછાતી હોય છે, એટલે આપણે આ શોર્ટ નોટ તો તૈયાર પણ કરતા રહીશું. આ ઉપરાંત તમને રિફ્લેક્ટ યોર વ્યૂઝ ઓન ધીસ ક્વેશ્ચન્સ, અહીંયા તમારા પોતાના મંતવ્યો તમારી જાણ માટેના છે કે હાઉ ડુ યુ ડ્રેસ વાઇલ લાઇટનિંગ ફાયર ક્રેકર્સ. તમે ફાયર ક્રેકર્સનો યુઝ કરતા હો ત્યારે કઈ બાબતોનું ધ્યાન રાખશો. ડીડ યુ ઇવર હેવ અ બેડ એક્સપિરિયન્સ ડ્યુરિંગ ધ લાઇટિંગ ફાયર ક્રેકર્સ. તમને ફટાકડા ફોડતા ક્યારેય આવો દુર્ઘટના કે એવો કોઈ ખરાબ અનુભવ થયો છે તો એ તમારા મિત્રો સાથે શેર કરો. ડુ યુ થિંક યોર પેરેન્ટ્સ શુડ રિમેન પ્રેઝન્ટ વેન યુ લાઇટ ફાયર ક્રેકર્સ. જ્યારે તમે ફટાકડા સળગાવતા હોય તો તમારા પેરેન્ટ્સ તમારી સાથે હોવા જોઈએ એવું તમે માનો છો? શા માટે? આ તમારા મતલબ તમારા ફ્રેન્ડ સર્કલમાં તમારા પેરેન્ટ્સની સાથે ચર્ચા કરવા માટેના પ્રશ્નો છે.